કોઈ પણ મોટા ઇલેક્ટ્રિકલ સાધનને જુઓ, એના પર એક નાની મેટલની પ્લેટ ચોક્કસ જોવા મળશે. આ પ્લેટ એનું આઈડી કાર્ડ કે પછી ટેકનિકલ પાસપોર્ટ છે. આને જ નેમ પ્લેટ કહેવાય છે. એ સાધનની એક વાત, એની તાકાતથી લઈને એની મર્યાદાઓ સુધી, બધું જ આ નાનકડી પ્લેટમાં છુપાયેલું હોય છે. તો સવાલ એ છે કે આ નાનકડી મેટલ પ્લેટમાં એવું તે શું રહસ્ય છે? સાચું કહું તો એ એક કોડ જેવું છે, અને આજે આપણે આ જ કોડને તોડવાના છીએ. આપણે સમજીશું કે એન્જિનિયરો અને ટેકનિશિયનો માટે આટલી નાની પ્લેટ આટલી બધી મહત્વની કેમ છે. તો ચાલો જોઈએ કે આજે આપણે શું જાણવાના છીએ. સૌથી પહેલાં ટ્રાન્સફોર્મરનું ઓળખપત્ર, પછી એની પાવર અને કૂલિંગ સિસ્ટમ, એના વોલ્ટેજ અને કરંટની વાતો, એની બનાવટ અને ઓપરેશનની વિગતો, અને છેલ્લે આ બધું જાણવું શા માટે જરૂરી છે એ સમજીશું. સારું, તો ચાલો શરૂઆત કરીએ. કોઈ પણ ઊંડી ટેકનિકલ વાત કરતા પહેલાં એ જાણવું જરૂરી છે કે ભાઈ આ ટ્રાન્સફોર્મર છે કોણ, ક્યાંથી આવ્યું છે અને એની ઓળખ શું છે. આ બધા જ સવાલોના જવાબ આપણને નેમપ્લેટ પરથી મળે છે. જુઓ, અહીં લખ્યું છે વર્ષ 2010. આના પરથી ખબર પડે કે આ ટ્રાન્સફોર્મર કેટલું જૂનું છે. પછી આવે છે સિરિયલ નંબર. આ એકદમ યુનિક હોય છે, આધાર કાર્ડ જેવો સમજી લો. એનાથી જ એની ચોક્કસ ઓળખ થાય છે. અને છેલ્લે ડ્રોઈંગ નંબર, એટલે કે કઈ ડિઝાઇનના આધારે એ બન્યું છે એની બ્લુપ્રિન્ટ. ટૂંકમાં આ એની આખી જન્મકુંડળી છે. ઓકે, ઓળખાણ તો થઈ ગઈ. હવે વાત કરીએ એના દિલ અને દિમાગની. મતલબ કે આ ટ્રાન્સફોર્મર કેટલો પાવર હેન્ડલ કરી શકે છે, અને જ્યારે એના પર લોડ વધે ત્યારે એ પોતાની જાતને ઠંડુ કઈ રીતે રાખે છે. આ બહુ જ અગત્યનું છે. અહીં એક મોટો આંકડો દેખાય છે, 100 kVA. kVA એટલે કિલોવોલ્ટ એમ્પિયર. સીધી ભાષામાં કહીએ તો આ એની તાકાત છે, આ એની લિમિટ છે, કે એ એકસાથે કેટલો ભાર ઉઠાવી શકે છે. જો આનાથી વધારે લોડ આપ્યો ને તો સમજો કે સિસ્ટમ ફેલ થઈ શકે છે અને અંધારા પર છવાઈ શકે છે. હવે જુઓ, ઓપરેટિંગ ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ. આ બહુ જરૂરી છે, કારણ કે ભારતમાં આ જ સ્ટાન્ડર્ડ છે. એને એ જ ફ્રીક્વન્સી પર ચાલવા માટે બનાવ્યું છે. જો ફ્રીક્વન્સી ખોટી હોય તો એ વધારે ગરમ થશે, એની કામ કરવાની ક્ષમતા ઘટશે અને એની લાઈફ પણ ઓછી થઈ જશે. તો આટલી બધી ગરમીનું શું? આ ટ્રાન્સફોર્મર પોતાની જાતને ઠંડુ કઈ રીતે રાખે છે? એના માટે છે ઓનાન સિસ્ટમ. ઓનાન એટલે ઓઇલ નેચરલ, એર નેચરલ. અને આમ સમજો, ટ્રાન્સફોર્મરની અંદરનું તેલ ગરમીને ચૂસી લે છે અને ગરમ તેલ હલકું હોવાથી આપોઆપ ઉપર જાય છે. ત્યાં બહારની ઠંડી હવા એને પાછું ઠંડુ પાડી દે છે. એકદમ સિમ્પલ પણ જબરદસ્ત અસરકારક સિસ્ટમ છે આ. સારું, અત્યાર સુધી આપણે એની બહારની વાતો કરી. હવે જઈએ એના ડીએનએમાં. મતલબ કે એના મુખ્ય ઇલેક્ટ્રિકલ ગુણધર્મો. વોલ્ટેજ, કરંટ, ઇમ્પિડન્સ. આ બધું જ નક્કી કરે છે કે એ વીજળી સાથે કેવો વ્યવહાર કરશે. અહીં ટ્રાન્સફોર્મરનું મુખ્ય કામ સ્પષ્ટ દેખાય છે. એક બાજુ છે હાઈ વોલ્ટેજ, 11,000 વોલ્ટ. આ એ પાવર છે જે પાવર લાઇનમાંથી આવે છે. અને બીજી બાજુ છે લો વોલ્ટેજ, 415 વોલ્ટ. આ એ પાવર છે જે આપણા ઉપયોગ માટે છે. તો એનું કામ છે 11,000 વોલ્ટને 415 વોલ્ટમાં ફેરવવાનું. અને યાદ રાખજો, ફિઝિક્સનો નિયમ છે, જ્યારે વોલ્ટેજ ઘટે ત્યારે કરંટ વધે. એટલે જ લો વોલ્ટેજ સાઇડ પર કરંટ વધારે હોય છે. હવે આ જુઓ, પર્સન્ટેજ ઇમ્પિડન્સ 4%. આ થોડું ટેકનિકલ છે, પણ સરળ ભાષામાં કહું તો એ વોલ્ટેજ ડ્રોપનું માપ છે. જ્યારે ટ્રાન્સફોર્મર પર પૂરો લોડ આવે ને ત્યારે એના આઉટપુટ વોલ્ટેજમાં થોડોક ઘટાડો થાય છે. આ કિસ્સામાં એ 4% જેટલો ઘટી શકે છે. સ્ટેબલ પાવર સપ્લાય માટે આ આંકડો બહુ જ કામનો છે. ચાલો, ઇલેક્ટ્રિકલ વાતો તો ઘણી થઈ. હવે થોડી એની ફિઝિકલ વાતો કરીએ. એની બનાવટ કેવી છે, એને લગાવવા અને વાપરવા માટે શું ધ્યાન રાખવું પડે. એક રીતે કહીએ તો આ એની યુઝર મેન્યુઅલ છે. આ કોઈ નાની સૂની વસ્તુ નથી. એનું કુલ વજન છે 600 કિલો. અને એમાં ખાલી જે તેલ ભરેલું છે ને એનું જ વજન 112 કિલો છે. હવે વિચારો, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય કે લગાવવું હોય ત્યારે આ વજન જાણવું કેટલું જરૂરી બની જાય છે. ઓકે, આ DY11N શું છે? જોઈને જટિલ લાગે ખરું ને? પણ ગભરાશો નહીં. આ ખાલી એક શોર્ટહેન્ડ કોડ છે જે એ બતાવે છે કે અંદર વાયરિંગ કઈ રીતે કરેલું છે. ડી એટલે ડેલ્ટા અને વાય એટલે સ્ટાર કનેક્શન.
આ માહિતી ત્યારે સૌથી વધુ કામ આવે છે જ્યારે 2 કે તેથી વધુ ટ્રાન્સફોર્મરને એકસાથે જોડવાના હોય. જો આ કોડ મેચ ન થાય તો બહુ મોટો શોર્ટ સર્કિટ થઈ શકે છે. ખતરનાક. હવે વાત કરીએ ટેપ ચેન્જરની. આને તમે એક ફાઇન ટ્યુનિંગ નોબ સમજી શકો છો. આ હાઈ વોલ્ટેજ સાઇડ પર હોય છે. એનાથી ઓપરેટર જરૂર મુજબ આઉટપુટ વોલ્ટેજને થોડો વધારે કે ઘટાડી શકે છે. પાવર લાઇનમાં ક્યારેક વોલ્ટેજ ડ્રોપ થાય તો એને સરભર કરવા માટે આ બહુ કામનું છે. તો આપણે આટલી બધી ટેકનિકલ ડિટેલ્સ જોઈ, પણ સવાલ એ છે કે આ બધું જાણવું કેમ જરૂરી છે? ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીને આખી તસવીર જોઈએ અને સમજીએ કે આ નેમ પ્લેટનું અસલી મહત્વ શું છે. તો આ બધી માહિતી કેમ નિર્ણાયક છે? પહેલું, સેફટી માટે. ટ્રાન્સફોર્મરને એની લિમિટમાં ચલાવવું જરૂરી છે. બીજું, સાચા ઉપયોગ માટે. કઈ સિસ્ટમ સાથે કયું ટ્રાન્સફોર્મર ચાલશે એ આના પરથી નક્કી થાય. પછી ઇન્સ્ટોલેશન. 600 કિલોની વસ્તુને કેવી રીતે હેન્ડલ કરવી એ જાણવું પડે. મેન્ટેનન્સ માટે કયું અને કેટલું તેલ વાપરવું. અને સિસ્ટમ કમ્પેટેબિલિટી એટલે કે બીજા ટ્રાન્સફોર્મર સાથે જોડવા માટે. ટૂંકમાં નેમપ્લેટ પર લખેલી એક વાતનો ચોક્કસ હેતુ છે. એક નાનકડી ભૂલ બહુ મોંઘી પડી શકે છે. એકદમ સાચી વાત છે. નેમ પ્લેટ માત્ર ડેટા નથી. તે આપણી દુનિયાને સુરક્ષિત અને અસરકારક રીતે પાવર આપવા માટેની સૂચનાઓનો સમૂહ છે. મતલબ કે આ નાનકડી પ્લેટ ખાલી આંકડાઓ નથી, પણ એક આખી ગાઈડબુક છે, એક સેફટી મેન્યુઅલ છે, જે આપણને કહે છે કે આ શક્તિશાળી મશીનને કેવી રીતે કાબૂમાં રાખવું. આના પરથી એક વિચાર આવે છે. જેમ આ ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ આપણને એને ચલાવવાના નિયમો બતાવે છે, એમ આપણી આસપાસ રોજિંદા જીવનમાં એવી બીજી કઈ છુપી સૂચનાઓ છે જે આખી આધુનિક દુનિયાને ચલાવી રહી છે? ક્યારેક વિચારજો.